નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વે દિવ્યાંગ ભાઈઓ તથા બહેનોનું આપણી આ યુટ્યુબ ચેનલ તથા આજના વિડીયોમાં. દોસ્તો, વિડીયોમાં આગળ વધીએ પહેલાં આપ સર્વેને એક વાત કહેવા માગીશ કે ઘણા સમયથી આપણી ચેનલ પર વિડીયો આવવાના બંધ હતા, તો એના માટે અમે આપની પાસે ક્ષમા ચાહીએ છીએ. કેટલાક વ્યક્તિગત કારણો, ટેકનિકલ ઇસ્યુ અને વ્યસ્તતાના કારણે વિડીયો નહોતા આવી શકતા, તો હવે વિડીયો અમે આપને પ્રોવાઈડ કરાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું. અને હા, અગાઉ જેમ કહેલું છે એ પ્રમાણે આપ પણ કોઈ વિડીયોનો ટૉપિક સજેસ્ટ કરવા માગતા હોય, કોઈ પણ વિડીયોના ટૉપિક પર બનાવવા માગતા હોય તો આપ અમારે કોમેન્ટ બોક્સમાં અથવા તો અમારો સંપર્ક કરીને આપ જણાવી શકો છો. તો વિડીયો કહેવાય ને કે આવી રીતે ગેપ ના પડે. તો આજે આપણે આ વિડીયોની અંદર વોટ્સએપ સ્ટેટસના 2 ફીચર વિશે જણાવવાના છીએ. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણે વોટ્સએપ ઓપન કરીશું. The chat filters revealed. ઓકે, WhatsApp વોટ્સએપ ઓપન કર્યા પછી આપણે નીચે અપડેટવાળા સેક્શનમાં જઈશું. updates selected. અહીંયા કોઈ પણ એક વ્યક્તિનું સ્ટેટસ ઓપન કરી અને ત્યારબાદ મોર ઓપ્શનમાં જઈશું. Vijay WhatsApp more pop up window. હવે જેવો મોર ઓપ્શનમાં આપણે જઈશું તો તમને અહીંયા એક ઓપ્શન મળશે. જુઓ, Voice call. બધા ઓપ્શન છે. જુઓ, Message. અહીંથી ડબલ ટેપ કરીને સીધા એના ચેટ પર જઈ શકો. Voice call. વોઇસ કોલ, Video call. વિડીયો કોલ કરી શકો. View contact. કોન્ટેક્ટ, આનો મતલબ પ્રોફાઇલ જોઈ શકો. Get notifications. ગેટ નોટિફિકેશન, માની લો કે આ ગેટ નોટિફિકેશન ઉપર તમે જેવું ડબલ ટેપ કરશો તો તરત જ કહેવાય ને કે એ નોટિફિકેશન તમને મળવાનું ચાલુ થઈ જશે. અને એ કેવી રીતે કામ કરશે અને તમને તેનાથી શું બેનિફિટ થશે તો એ તમને કહી દઉં. તો માની લો કે આ વ્યક્તિ જે છે એ જ્યારે પણ સ્ટેટસ અપલોડ કરશે ત્યારે જેમ આપણે યુટ્યુબ ચેનલ આપણી જે છે એમાં અમે વિડીયો અપલોડ કરીએ અને તમે ચેનલ સબસ્ક્રાઈબ કરેલી હોય છે એટલે કેવી તમને નોટિફિકેશન મળી જાય છે કે હા, કનૈયાભાઈએ વિડીયો અપલોડ કર્યો, ચાલો જોઈ લઈએ. તો બસ એ જ રીતે સેમ પ્રોસેસ અહીંયા સ્ટેટસમાં પણ આવી ગઈ છે કે આ ગેટ નોટિફિકેશન ઉપર તમે ક્લિક કરેલું છે જે તે વ્યક્તિના સ્ટેટસ પર સ્ટેટસ ઓપન કરીને ત્યારબાદ મોર ઓપ્શનમાં જઈને ગેટ નોટિફિકેશન, Get notifications. આના પર તમે ડબલ ટેપ કર્યું છે તો જ્યારે પણ એ વ્યક્તિ સ્ટેટસ અપલોડ કરશે ત્યારે તમને સર્વપ્રથમ એની નોટિફિકેશન મળી જશે કે આ વ્યક્તિએ સ્ટેટસ અપલોડ કર્યું છે. અને ત્યાંથી નોટિફિકેશન ઉપર ડબલ ટેપ કરીને તમે સીધા કોઈ પણ જગ્યાએ તમે હોય, કોઈ પણ કામ કરી રહ્યા હોય ફોન ખોલીને, તો તમે ત્યાંથી સીધા એનું સ્ટેટસ નોટિફિકેશનના માધ્યમથી જઈને જોઈ શકો છો અથવા તો ઓફિશિયલ વોટ્સએપના માધ્યમથી પણ જોઈ શકો છો. બીજું ફીચર શું છે? WhatsApp. એના માટે આપણે Tech assistant for blind. Techno good. More ઓપ્શન, pop up. Selected. Settings. WhatsApp. પ્રાઇવેસી, QR. I'm add setting. Payment account. Privacy. ઓકે. ત્યારબાદ સ્ટેટસ. Status. Mic. WhatsApp. ઓકે, સ્ટેટસમાં ગયા પછી તમને અહીંયા એક ઓપ્શન મળે છે. એ ઓન હોય તો શું થાય અને ઓન હોય તો શું થાય, મતલબ કે ઓન હોવાથી શું ફાયદો થાય અને ઓફ હોવાથી શું થાય એ તમને અહીં એની આખી વિગતવાર માહિતી હું આપીશ. તો લેફ્ટ ટુ રાઇટ સ્વાઇપ કરીશું. Audience. My contact. Select my contact. 9. Not select. Only 2 included. Only share with. 2. Not select. Allow sharing. Let people who can see your status reshare and forward it. On. Switch. આ એક બટન નવું આવ્યું છે અથવા તો ફીચર નવું આવ્યું છે, એ તમને Not selected. Radio button. 2 included. Not allow changes to your off. G show plus. છેલ્લું જ ઓપ્શન છે. Change allow sharing. Let people who can see your status reshare and forward it. On. Switch. તો હવે આનો મિનિંગ શું છે? આનો મિનિંગ એવો છે કે માની લો કે તમે સ્ટેટસ મૂક્યું છે વોટ્સઅપ પર, બરાબર? તો તમે કોઈ પણ સ્ટેટસ મૂક્યું હોય તો એ સ્ટેટસ
સામે તમે જે પણ વ્યક્તિઓને સિલેક્ટ કર્યા હોય, માય કોન્ટેક્ટ એટલે કે બધા જ કોન્ટેક્ટ ન કર્યા હોય કે અમુક પર્ટિક્યુલર સિલેક્ટેડ વ્યક્તિઓને સિલેક્ટ કર્યા હોય, તો એ વ્યક્તિઓને કહેવાય ને કે નીચે શેરનું બટન મળશે. એટલે કે આ તમારું જે સ્ટેટસ છે એ વ્યક્તિ જોવાવાળા વ્યક્તિ એટલે કે તમારા સ્ટેટસના વ્યૂઅર્સ એ તમારા સ્ટેટસના પોતાના સ્ટેટસમાં પણ મૂકી શકશે તથા અન્ય પ્લેટફોર્મ પર અથવા તો અન્ય ગ્રુપ્સ કે ચેટ્સ પર તેને શેર પણ કરી શકશે. તો જે લોકો પોતાની પ્રાઇવેસી ઈચ્છે છે અથવા તો એવું વિચારે છે કે મારી પર્સનલ ડિટેલ, ફોટા કે પછી જે તે મારી અંગત માહિતી જે હું સ્ટેટસ પર અપલોડ કરું છું મારા ફેમિલી મેમ્બર્સ કે ફ્રેન્ડ સર્કલને અમુક પસંદીદા લોકોને બતાવવા માટે, એ અન્ય લોકો સુધી શેર ના થવી જોઈએ અથવા તો સોશિયલ મીડિયા પર વાયરલ ના થવી જોઈએ. તો તમારે આ જે બટન છે Not allow sharing. Let people who can see your status reshare and forward it. On. Switch. આને સિમ્પલ તમારે ડબલ ટેપ કરીને બંધ કરી દેવાનું છે. આથી થશે એવું કે તમે સ્ટેટસ જે પણ મૂકશો, ફોટા કે પછી કંઈ પણ વિડીયો, લિંક્સ, તો એને લોકો જોઈ શકશે પણ પોતાનામાં લઈ નહીં શકે અથવા તો અન્ય લોકોને અન્ય પ્લેટફોર્મ પર શેર નહીં કરી શકે, જેથી તમારી પ્રાઇવેસી અને સિક્યોરિટી જળવાઈ રહેશે. આ ખાસ તમારા માટે આ ફીચર છે અને ઇન્ફોર્મેશન આ અમારા તરફથી તમને પ્રોવાઈડ કરવામાં આવે છે. તો આ ફીચર આમ એક જોતાં સારું પણ છે, એક જોતાં નુકસાનકારક પણ છે. અને અત્યારે જોવા જઈએ તો કોઈ પણ વસ્તુ છે ને કે જેટલી કામની એટલી નુકસાનકારક. તો હવે તમારા પર ડિપેન્ડેડ છે કે તમારે આને કયા પ્રકારનું સેટિંગ્સ રાખવું. તો આશા રાખું છું કે આપને આ બંને વોટ્સએપના નવા ફીચર વિશે માહિતી મળી ગઈ હશે. બંનેનું શું કામ છે તે પણ તમને સમજાઈ ગયું હશે. વિડીયો ગમ્યો હશે, વિડીયોમાં આપેલી સમજૂતી તથા માહિતી ગમી હશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન ઓલ પર સેટ કરી દો. આવા જ વિડીયો ટોકબેક સ્ક્રીન રીડર સાથે ઇમ્પોર્ટેડ તમને અહીં જોવા ટેકનોલોજીથી ભરપૂર મળતા રહેશે. હું છું આપનો કનૈયો લિંબાચિયા. મળીશ નેક્સ્ટ આવા ઇન્ટરેસ્ટિંગ ઇમ્પોર્ટેડ ટોકબેક સ્ક્રીન રીડર સાથે ટેકનોલોજીથી ભરપૂર વિડીયો લઈને. ત્યાં સુધી મને આપો રજા. નમસ્કાર. જય હિન્દ.